જય દ્વારકાધીશ મિત્રો। તો કેમ છો બધા? આયોબ બધા ફાઇન જ હશો। અત્યારે આપણે આવી ગયા છીએ ખેતરમાં હાથી હાંકવા માટે। આપણે કોબીમાં આજે કોબી થઈ છે 15 દિવસની। 2 પાણી વાર્યા, અત્યાર સુધી હજી બીજું કાંઈ કર્યું જ નથી। દવા છાંટવાની છે, પાણી વારવાનું છે, ખાતર નાખવાનું છે, પણ એટલો ટાઈમ જ નથી મળતો કે આપણે જલ્દી કરીએ। પણ આજે થોડોક ટાઈમ કાઢી અને આવી ગયા છીએ આપણે આમાં હાથી હાંકવા માટે। હાય દોસ્તો, જય દ્વારકાધીશ। તો કેમ છો? તો અત્યારે જે અમે હાથી હાંકવા આવ્યા અને પછી આજે મેં યાસિકને કીધું આજે તમે વિડીયોની શરૂઆત કરો, હું આજે જોઉં આગળ રહીને કે કેવા તમે દેખાવ છો। તો મને તો આજે વિડીયોમાં યાસિકના યલો શર્ટ બહુ શૂટ કરે છે એવું લાગે છે। તમને કેવું લાગે એ કોમેન્ટ કરજો। અને આજે સવારના વહેલા અહીંયા આવી અને આપણે રીંગણા તોડવાના હતા, બપોરે જવા દેવાના હતા, એટલે સવારના વહેલા આવી અને રીંગણા તોડ્યા। અને એ રીંગણા આપણે આજે બપોરે લઈ ગયા હતા યાર્ડે, તો એ ગયા અને સવારના આપણે 10 વાગે ફોરમને ફ્રી કરી દીધી, કેમ કે એને મહેંદી પણ કરવાની હતી, 2 મહેંદી દુલ્હનના કરવાની હતી। કમુરતા ઉતર્યા તે દુનો લગન ગાળો ચાલુ છે। હા, આપણે વાલોરનો વ્લોગ બનાવ્યો તે પછી આપણે વિડીયો બનાવવાનો ટાઈમ જ ન મળ્યો, કેમ કે મારે મહેંદી કન્ટિન્યુ હતી અને યાસિક વચ્ચે બહાર ગામ ગયા હતા શૂટિંગ કરવા, તો એટલા માટે ટાઈમ નતો મળ્યો અને વળી પાછો આજ ટાઈમ મળ્યો છે। આજે સવારના રીંગણા ઉતારી વેલા અને પછી મહેંદી કરવા ગઈ। મહેંદી કરીને કરવા ગઈ નહીં, આવ્યા હતા। હા, આવ્યા હતા ઘરે એમ, એટલે હું યાર્ડેથી આવ્યો ને તો પછી મહેંદી થોડીક બાકી હતી એ થઈ ગઈ, પછી પાછા આપણે અહીંયા વાડીમાં આવી ગયા છીએ। જો હાથી હાંકવાની મમ્મી લોકો મને પૂછતા હોય કે તમે મહેંદી કરવા દીધી બહાર જાઓ છો? તો ના, હું બહાર નથી જાતી, પણ ઘરે જ, કેમ કે ટાઈમ એટલો નથી મળતો। મહેંદીના મારા ગ્રાહકો બધા એટલા મસ્ત આમ હોય કે એને મારી મહેંદી બહુ ગમતી હોય, એટલા માટે એ ઘરે જ આવી જાય છે। તો એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ દોસ્તો તમારો કે તમે મારી મહેંદીને આટલી બધી આગળ, એટલે મહેંદી ગમે એટલે આવવાના જ છે એમ। હા, અને અત્યારે જો આપણે આ જે અહીંયા હાથી હાંકવા આવ્યા છીએ એ બહુ થોડુંક મોડું થઈ ગયું આવવામાં, અને મમ્મી અને રેનાબેન એ આપણા વાં ટમેટા તોડવાના હતા ને એ ટમેટા તોડે છે અને આપણે અહીંયા હાથી હાંકીએ છીએ। કેમ કે મારે હજી ઓલરેડી એક મહેંદી આવવાની છે, પણ ત્યાં સુધી ના આવે ત્યાં સુધી આ તાતા હાલી જાય। જો 8 હાથ ચારા છે એમાંથી હવે 3 ને ચોથો ચારામાં હાંકે છે અને બીજા હવે 4 ચારા રહ્યા છે, એટલે હાલી જાય। પછી ત્યાં આપણે ટમેટામાં ઘરે વાડીમાં છે બીજી વાડીએ ત્યાં ઉતારી અને મમ્મીની ઉતાર લેશે, ત્યાં તો પછી ઘરે આપણે પહોંચાડી દેશે અને આને મહેંદીનો ટાઈમ થઈ જશે। કાલ આપણે સવારે રીંગણા અને ટમેટા યાર્ડે લઈ જવાના, બપોરે એટલે લઈ જવાના, તો સવારે રીંગણા તોડશી અને અત્યારે ટમેટા ઉતારી લઈએ, આપણાથી પછી પોચ ન થાય, બધી જગ્યાએ ના થઈ રહી, એટલે પ્રસંગ પણ આપણે હવે આવી રહ્યા છે નજીક, તો એટલા માટે જાવું છે પ્રસંગમાં, તો એટલે વહેલું બકાલું કરી લે। હવે 8 દી પછી હા તો એ પ્રસંગ નીકળી જાય ત્યાં પાછો બકાલોનો ટાઈમ થઈ જાય। ચાલો દોસ્તો, આપણે હવે અત્યારે હાથી હાંકી લઈએ અને હવે કાલ મળશું, કેમ કે હવે રીંગણા ઉતારતો હશે ને ત્યારે મળશું। અત્યારે ટાઈમ એટલો છે નહીં આપણી પાસે કે વિડીયો કન્ટિન્યુ રાખી, હવે કાલ સવારના રાખશી અને એવું હશે તો વિડીયોના એન્ડ કરી દેશી, કાલ પછી બીજો વિડીયો બનાવશું આપણે, જોઈએ હવે જેવો ટાઈમ, નહીંતર પછી કાલે તો આ નાનકડો એવો વિડીયો બનાવી નાખીએ આપણે। મેં કીધું મિત્રોને હમણાં ઘણા દિવસ ત્યાં મળ્યા નથી તો જરાક હાઈ હેલો કરી લઈ। તો ચાલો મિત્રો હવે હાંકવા માંડી, હાથી હાંકી લઈએ। તો દોસ્તો આપણે જો કોબી હાથી હાંકી અને પછી ગયા તા ટમેટા ભરવા, તો જો આપણે ટમેટા કાંઈક આવા પાકી ગયા છે, તો યાર્ડમાં આવી જશે, તો કોઈ પણ ને જોતા હોય તો ત્યાંથી લઈ આવજો। અને અમારા બાદલભાઈ બેસી ગયા છે ટમેટા ખાવા, મસાલો બધું લઈને, મીઠું લઈને। હાલો, કોઈને ટમેટા ખાવા હોય મસાલા વાળા તો આવી જાજો। ટમેટા ને દડા હે, દડા વાય ભાઈ કેવડા દડા ટમેટા કવા બધા બાકી પડ્યા ઝાકરના લીધે ને એના લીધે એમ, તો હવે આમાં છાંટ જા ટમેટા મમ્મીએ મોયરા છે, તો આપણે જીરું કરીને ખાઈ ખાવા કરતા સીધા આમ ખાવા ડાયરેક્ટ કા ડાયરેક્ટ મજા ના આવે, ઓલું છાંટીને પછી મજા આવે। ડાયરેક્ટ કેમ મજા આવે? તો આપણે આવો મસ્ત દેશી ટમેટા, દેશી ગોળ આવી જાજો દોસ્તો દેશી ટમેટા ખાવા। એમાં ભેગી જલજીરા હોય એટલે અલગ જ, એટલે અલગ જ ટેસ્ટ આવે આખો એનો। ચીરું કરીને ડાયરેક્ટ હું તો બસ બસ ખાઈ ગઈ 3। તો ચાલો હવે હું ટમેટા ભરી લઈ। કેવો મજા આવે જલજીરા? બહુ મજા આવે। હાલો હવે ટમેટા ભર લઈ ને, 10 કિલાના જબલા હોવાલા, 10 કિલાના તો જબલા મોકલાવશું કે જબલા? ચાલો હવે ટમેટા ભર લઈ। હા, ટમેટા ભર લઈએ અને પપ્પા જો અહીંયા ઊભા છે, ઈને આવ્યા હતા ટમેટા ખાવા। પપ્પા કેવા છે ટમેટા? કમેન્ટ કરી દો। મારે ખાવું છે ઓ ભાઈ। હાલો મમ્મી આવી ગઈ છે ટમેટા ખાવા, બધા ભરાવશે ને ભરાવા। મારા વાલા 2-4 ટમેટા દેજો ખાવા।
લઈ જ લ્યો, આ ઢગલામાંથી ઉપાડી લ્યો. ખાઈ જાઓ, 2-4 થી વધારે આ ઢગલો તમારો જ છે. બહુ કે ને મારા વાલા મોકલાવું અહીંયા તો આખો ઢગલો આવી ગયો લેવાય નથી જવા પડ્યા હા. કાંઈ નહીં પપ્પા આવ્યા હતા જ લેવા. હવે એમ હું છાટા આમ થાત ને એમ. આ પૂરાય અઠવારો. હાલ. તો મિત્રો આ વિડીયોને હવે આપણે અહીંયા જ એન્ડ કરી હી. તો મળશું નેક્સ્ટ વિડીયોમાં. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ચેનલને અને કોમેન્ટ કરવાનું ભૂલજો નહીં. અને આ જલ્દી આ ટમેટો ખાઈ મિત્રો ખાઈ આજો. પણ ખાવાની મજા આવે. મીઠા અને ખાટા ટમેટા. ચાલો બાય બાય. આજના આ vlog માં સારો ભાવ આવવો જોઈએ હો, મારી દીકરીને ટમેટા હે સારો આવી જાય, ભાવ આવવો જોઈએ. આવી જાય, હાલો આવી જાય. દોસ્તો તમે પણ અમારી તરફથી પ્રાર્થના કરજો કે સારો ભાવ આવી જાય. આપણે ટમેટા તો મસ્ત છે. તો ચાલો એક જબલું ભરાઈ ગયું મારા વાલા. તો જોખી લ્યો મારા વાલા. તો બાય બાય. જય દ્વારકાધીશ.